નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 1નો અભ્યાસ કરી રહ્યા હતા, વેર યુ. એની અંદર આજના આ લેક્ચરમાં આપણે આજે એક્ટિવિટી 8નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એક્ટિવિટી 8 છે એની અંદર આપણે જોઈએ કે એનું ટાઇટલ છે ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઠંડીનો દિવસ હતો. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 8 છે એ ભૂતકાળમાં છે. ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઠંડીનો દિવસ હતો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ યર ધેર વોઝ વન અ રિયલી બેડ ડે. જોઈએ ગુજરાતી. લાસ્ટ યર આપણે ભૂતકાળમાં ટેન્સમાં જોઈ ગયા. લાસ્ટ યર હોય તો ભૂતકાળનું સૂચન કરે. તો અહીંયા જુઓ બાળકો, લાસ્ટ યર ગયા વર્ષ. લાસ્ટ યરનું ગુજરાત થશે ગયો વર્ષ. એટલે તમે શબ્દાર્થમાં લખી શકો વર્ડ મિનિંગમાં. લાસ્ટ યર એટલે ગયા વર્ષે. ધેર વોઝ વન રિયલી બેડ ડે. રિયલી એટલે ખરેખર, બેડ ડે એટલે ખરાબ દિવસ. રિયલીનું ગુજરાત થશે ખરેખર, બેડ એટલે ખરાબ. ગુજરાતી જોઈએ. ગયા વર્ષનો એક દિવસ ખરેખર બહુ ખરાબ રહ્યો અથવા ખૂબ ખરાબ રહ્યો. લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે. ગયા વર્ષનો એક દિવસ ખરેખર બહુ ખરાબ રહ્યો. ઇટ વોઝ મંડે. ઇટ વોઝ મંડે એટલે તે સોમવાર હતો. યુઝ્યુઅલીનું ગુજરાતી થશે સામાન્યત. સામાન્ય આપણે ના કે જનરલી. યુઝ્યુઅલી એટલે સામાન્યત. ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. જુઓ બાળક, જુઓ. યુઝ્યુઅલી એટલે ખરેખર, તો સામાન્યત. યુઝ્યુઅલી એટલે સામાન્ય. ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે. આગળ બટ એટલે પરંતુ. ધેટ ડે એટલે તે દિવસે. ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ. પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. યુઝ્યુઅલી એટલે સામાન્ય. ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ. સામાન્યત મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ. ઇટ વોઝ રિયલી કોલ્ડ. કોલ્ડ એટલે ગુજરાતી થશે ઠંડુ અથવા શીતળ. આપણે ઠંડીનું ઋતુ કહી શકીએ. ઇટ વોઝ રિયલી કોલ્ડ. ખરેખર ખૂબ ઠંડી હતી. ઇટ વોઝ રેઇનિંગ અ લોટ. ઇટ વોઝ રેઇનિંગ અ લોટ. લોટ એટલે ગુજરાતી થશે પુષ્કળ. રેઇનિંગ એનું મૂળ રૂપ ટુ રેઇન, વરસવું, વરસાદ પડવો. પણ રેઇનિંગ છે ભૂતકાળનું છે. તો જુઓ, ઇટ વોઝ રેઇનિંગ અ લોટ. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ડાર્ક એટલે ગુજરાત થશે અંધારું. એન્ડ ગ્રે આઉટસાઇડ. ગ્રે એટલે ભૂખરું અથવા રાખોડિયું. તો ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. બહાર અંધારું હતું. ધેર વોઝ નો સનશાઇન. આઉટસાઇડ એટલે બહાર થશે. સનશાઇન એટલે સૂર્યપ્રકાશ અથવા તડકો. ધેર વોઝ નો સનશાઇન. તો જુઓ, બહાર અંધારું હતું, સૂર્યપ્રકાશ કે તડકો
ન હતો. આઈ થિંક એટલે કે મેં માન્યું. ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ. આઈ થિંક એટલે મેં માન્યું, વિચારવું. આઈ થિંક એનું મૂળ રૂપ ટુ થિંક, વિચારવું અથવા માનવું. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા. બિકોઝ કારણ કે. ધે વેર સિક. હવે બિકોઝનું ગુજરાત થશે કારણ કે. સિક એટલે બીમાર પડવું, વર્ડ મિનિંગમાં લખી શકાય. સિક એટલે બીમાર. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ બિકોઝ ધે વેર સિક. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા. બિકોઝ કારણ કે. ધે વેર સિક તેઓ બીમાર હતા. ધે વેર એટ હોમ તેઓ ઘરે હતા. મે બી એટલે કદાચ. ધે વેર ઇન બેડ કદાચ તેઓ પથારીમાં હતા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કોઈ પણ બીમાર હોય, માણસ માંદો હોય તો ઘરે હોય અને બીમાર હોય તો પથારીમાં હોઈ શકે. મે બી એટલે કદાચ. ધે વેર ઇન બેડ કદાચ તેઓ પથારીમાં હતા. જો વિદ્યાર્થી મિત્રો, પહેલેથી એક વખત ગુજરાતી કરી દઈએ પેરેગ્રાફનું. ગયા વર્ષનો એક દિવસ ખરેખર ખૂબ ખરાબ રહ્યો. સામાન્ય હતો. મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. ખરેખર ખૂબ ઠંડી હતી. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. બહાર અંધારું હતું. સૂર્યપ્રકાશ ન હતો. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. તેઓ ઘરે હતા. કદાચ તેઓ પથારીમાં હતા. તો બાળકો, આજે આ પહેલા પેરેગ્રાફમાં આપણે જોયું, અને જ્યાં જ્યાં મેં તમને કીધું કે આ વર્લ્ડ મિનિંગમાં લખવું ત્યાં તમારે ફેરબુકમાં લખવું. આગળનો પેરેગ્રાફ જોઈએ. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. મિસ્ટર જોશી અમારા શિક્ષક છે. આગળ. હી ઇઝ ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. એટ સ્કૂલ તે હંમેશા નિશાળે હોય છે. મિસ્ટર જોશી અમારા શિક્ષક છે. તે હંમેશા નિશાળે હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન અ મંડે. હી ઇઝ નેવર. નેવર એટલે કદી નહીં, ક્યારેય નહીં. એટ હોમ ઓન અ મંડે. જો તે સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તે હંમેશા શાળાએ હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન અ મંડે. જો તે સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. આગળ. લાસ્ટ મંડે ગયો સોમવાર. વોઝ નો ડિફરન્ટ. ડિફરન્ટનું ગુજરાતી થશે અલગ અથવા જુદો. વર્લ્ડ મિનિંગમાં લખી શકાય. વર્લ્ડ મિનિંગમાં આપણે લખી શકીશું કે ડિફરન્ટ જુદો અથવા અલગ. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. જો ગયો સોમવાર અલગ ન હતો. હી વોઝ નોટ ઇન બેડ. આગળ. તે પથારીમાં ન હતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ હી વોઝ કોલ્ડ. જુઓ બાળકો, ક્લાસરૂમનું ગુજરાત થશે વર્ગખંડ. આગળ. તે વર્ગમાં હતા અને તે ઠરી ગયા હતા. કોલ્ડ એટલે ઠરી જવું. હી વોઝ નોટ ઇન વર્મ. હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથિસ. હી વોઝ નોટ વોર્મ ક્લોથિસ. તો જુઓ બાળકો, આગળ. તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. વોર્મ એટલે ગુજરાત થશે ક્લોથિસ. વોર્મ ક્લોથ્સ એટલે ગરમ કપડાં. બાળકો, શિયાળામાં આપણે ગરમ કપડાં
પહેર્યા છે, તમને પણ ખબર છે. તો કે હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથિસ, તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. ઇનફેક્ટ એટલે હકીકતમાં, ઇનફેક્ટનો ગુજરાતી થશે હકીકતમાં. ઓલ ધ સ્ટુડન્ટ વેર કોલ્ડ, હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. ઇટ વોઝ ફ્રીઝિંગ, એટલે વાતાવરણ કેવું હતું, થીજી જવાય તેવું. ફ્રીઝિંગ એનું મૂળરૂપ થશે ફ્રીઝર, થીજાવી દે તેવું, અથવા આપણે ઠંડા પડી જઈએ તેવું. બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. વાતાવરણ કેવું હતું, થીજી જવાય તેવું હતું. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. જો બાળકો, રેફ્રિજરેટર એટલે ઠંડુ રાખનાર. આપણે ઘણા રેફ્રિજરેટર હોય છે. રેફ્રિજરેટરનું ગુજરાત થશે ઠંડુ રાખનાર. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર. નિશાળ રેફ્રિજરેટર જેવી હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ. જુઓ બાળકો, અને શ્રી જોશી બિચારા બરફ જેવા ઠરી ગયા હતા. આઈસ એટલે બરફ, પુઅર એટલે ગરીબ, પણ અહીંયા આપણે બિચારા શબ્દનો ઉપયોગ કરીશું. લાઇક એટલે અહીંયા આપણે લેશું જેવા. આઈસની ગુજરાત થશે બરફ. આગળ, ધ સ્મોલ ક્લાસ વોઝ અ કોલ્ડ. જો નાના વર્ગમાં વર્ગ ખૂબ જ ઠંડો હતો. નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી. હેવીલી એટલે ભારે. ઇટ વોઝ રેનિંગ હેવીલી. ભારે વરસાદ વરસી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. હું શાળામાંથી વહેલો નીકળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પેરેગ્રાફ આપણે જોયો. અને જ્યાં કે તમારા વર્ડ મિનિંગ છે એટલે તમારે હેલ્પ હોમવર્ક મિનિંગ લખી લો. ગુજરાતી જોયા કે આપણું, શ્રીમાન જોશી અમારા શિક્ષક છે. શ્રીમાન જોશી અમારા શિક્ષક છે. તે હંમેશા નિશાળે હોય છે. તે સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. ગયો સોમવાર અલગ ન હતો. તે પથારીમાં ન હતા. તે વર્ગમાં હતા અને તે ઠરી ગયા હતા. તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. વાતાવરણ પણ થીજી જવાય તેવું હતું. નિશાળ રેફ્રિજરેટર જેવી હતી. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. અને જોશી બિચારા બરફ જેવા હતા. નાનો વર્ગ ખૂબ જ ઠંડો. ભારે વરસાદ વરસી રહ્યો હતો. હું શાળામાંથી વહેલો નીકળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ લેક્ચરમાં એક્ટિવિટી 1 પેરેગ્રાફ 1 અને પેરેગ્રાફ 2નો અભ્યાસ કર્યો. આગળનું છે બાકી, તે આપણે આવતા લેક્ચરની અંદર જોશું. આજે મેં તમને જે મહત્ત્વના વર્ડ મિનિંગ કીધા એ તમારે ફેરબુકની અંદર લખી લેવા.